પ્રાથમિક શાળા ગઢ ખાતે આ રીતે સ્માર્ટ પેનલમાં વિદ્યાર્થીઓને સ્પેલિંગ સર્ચ કરી અને સ્પેલિંગ પઝલ રમાડવામાં આવે છે, જે આપ જોઈ શકો છો કે બાળકો કઈ રીતે આગળ વધી રહ્યા છે। તો આપ સૌને વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી નવી પ્રવૃત્તિઓ તમને દરરોજ જોવા જાણવા મળે। ખૂબ સરસ। જુઓ બાળકો કેટલો ઉત્સાહ ધરાવી અને આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। જો બાળકોને આ જ સ્પેલિંગો 10 વાર લખવા આપી દેવામાં આવે તો બાળકોને કંટાળો આવશે, પણ આ પ્રવૃત્તિ દ્વારા જો આવી રીતે ગેમ રમાડવામાં આવશે તો આ બાળકો ખૂબ જ ઉત્સાહથી આ પ્રવૃત્તિ કરશે। જો નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગઢ ખાતે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેથી બાળક પોતાની જાતે જ દિમાગનો ઉપયોગ કરી અને આ રીતે સ્પેલિંગો શોધી શકે। આવી રીતે સ્માર્ટ પેનલનો સ્માર્ટ રીતે ઉપયોગ કરી અને બાળકો સ્પેલિંગો શોધી રહ્યા છે, જે આપ જોઈ શકો છો। પ્રાથમિક શાળા ગઢ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા ખાતે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે।